કામ ક્રોધ લોભ મહાબળ ભૂપ ઇન્દ્રિયોણાય શત્રુજનો એ સબ શત્રુ વેદના મારું કરે છે બેહાલ નહીં સુખ સારું. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય કુબેરાચાર્ય પૂજ્યપાદ શ્રી નારણદાસજી મહારાજ શ્રી જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે પરમ ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે કામ ક્રોધ લોભ મહાબળ ભોગ ઇન્દ્રિય ગુણ અંતઃ શત્રુજનો કા. આપણા શરીરની અંદર ત્રણ મોટા શત્રુઓ નિવાસ કરે છે. એ જ આપણને દુખી કરે છે. એને જો આપણે હટાવી દઈએ તો આપણા જીવનમાં કોઈ દુઃખ જ નથી. આપણને શાંતિ મળી જશે અને ભગવાનનું ભજન પણ થશે. પરંતુ જ્યાં સુધી આ ત્રણ દુશ્મનો છે ત્યાં સુધી આપણને શાંતિ મળવાની નથી, સુખ મળવાનું નથી. બહારની વ્યવસ્થા ગમે તેટલી હોય, પણ જ્યાં સુધી મનની અંદર કામનાઓ છે ત્યાં સુધી મન શાંત થશે નહીં, અંદર સંતોષ થશે નહીં. માણસને વસ્તુ મળી જાય એ મહત્વનું નથી, પરંતુ સંતોષ હોવો એ મહત્વનું છે. ઘણાની પાસે લાખો ને કરોડો છે છતાં પણ સંતોષ નથી તો માણસ દુખી છે. અને જેની પાસે જરૂરિયાત પૂરતા સાધનો નથી છતાં પણ સંતોષ છે કે ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે, અગર તો જેટલું છે એમાં સંતોષ છે તો જીવનમાં મોટામાં મોટું ધન એ સંતોષ ધન છે. ગૌધન, ગજધન, રાજધન और रत्न धन खान, जब मले संतोष धन तो सब धन धूल समान. ગાયોનું પણ એક ધન હતું. પેલા હાથી હતા તો એનું પણ એક ધન હતું. અને રાજપાટ મળી જાય એ પણ એક ધન છે, સત્તા છે, સંપત્તિ છે. અને રાજાઓ પાસે તો રત્નોની ખાણ હોય છે. પરંતુ જ્યાં સુધી જીવનમાં સંતોષ નથી ત્યાં સુધી માણસ દુખી જ છે. જરૂરિયાતો માણસની સરળતાથી પૂરી થઈ જાય છે. 2 ટાઈમ જમવાનું, 3 ટાઈમ મળે તો 3 ટાઈમ જમવાનું, પણ કદાચ 1 ટાઈમ ના મળે તો વાંધો ના આવે. અને એનાથી પણ ઓછું મળે ને 1 ટાઈમ મળે ને તોય વાંધો ના આવે. બાકી જેને સંતોષ નથી, 3 ટાઈમ ખાય છે તોય એને સંતોષ નથી, એ પાછા ચોથા ટાઈમે બહાર ખાઈ આવે છે. એટલે જરૂરિયાત તો એક જ ટાઈમની છે. મહેનત મજૂરી કરતા હોય એ 2 ટાઈમ જમે. એથી વધારે જેટલું ખાઈએ ને એટલી ઉપાધિ છે. કાં તો શરીર બગડે છે અને કાં તો શરીર બધા વજન વધે છે.
તગડા થઈ જાય બગડામાંથી. પછી ઉપાધિ છે બહુ. એટલે ખાવાનું, રહેવાનું જે મળ્યું એમાં આપણે રહી શકીએ છીએ. પછી તો બીજાનો બંગલો જોઈએ ને આપણને દુઃખ થાય, એનો કોઈ ઈલાજ નથી. હા, આપણી પાસે આપણા મહેનતથી, આપણા ભાગ્ય પ્રમાણે આપણને મળે તો વાપરવાનું છે, પરંતુ એના માટે દુઃખી નથી થવાનું. પેલા છે મારે નથી, એ માનસિકતા હશે તો જીવનમાં ક્યારેય સુખી નહીં થઈએ. કારણ કે આ જગતની અંદર ભેદ તો રહેવાનો જ છે, કારણ કે દરેકના કર્મ જુદા છે, દરેકનું પ્રારબ્ધ જુદું છે. કોઈની પાસે આપણા કરતા વધારે હોય એનાથી આપણે શું દુઃખ છે? આપણે તો જેટલું જરૂરી હોય એટલું મળી જાય તો મોજથી રહેવાનું છે અને ભગવાનનું ભજન કરવાનું છે. રોટી, કપડા અને મકાન. કપડા કેટલા જોઈએ એટલા તો બધાની પાસે હોય છે. કપડા નથી ને કોઈ દુખી નથી, કોઈને આશ્રય નથી ને કોઈ દુખી નથી, ખાવાનું નથી ને કોઈ દુખી નથી, પણ બીજાની પાસે છે મારી પાસે નથી એનું દુઃખ છે. અસંતોષનું દુઃખ છે. ગમે તેટલું મળી જાય, 50,000 પગાર હોય ને તો કે ઓછો પડે છે, તો ઓછો પડવાનો છે, વાપરવાનું એટલું છે. બાકી 25,000 વાળા જીવતા હોય છે, એને જોઈને માણસ રહે. તો આપણી જેટલી ઇન્કમ હોય પ્રમાણે આપણે જીવન જીવવાનું. પણ જેને આવક વધારે હોય એની સરખામણી આપણે કરીએ, એના ઘરે જેવી ગાડી હોય એવી આપણે લાવવી હોય તો પછી આપણે દુઃખી રહેવાના છીએ. બહારના સાધનો એક વ્યવસ્થા છે, એનાથી સુખ નથી મળતું. આપણને સુખની ભ્રાંતિ છે કે આવ્યો હું સુખી થઈ ગયો. એક વ્યવસ્થાના રૂપમાં ઉપયોગ કરીએ, બાકી સુખ તો કઈ છે જ નહીં. સાચું સુખ તો આપણે જાણતા જ નથી. ભગવાનના ભજન સિવાય લખી રાખજો, ક્યાંય સુખ મળશે જ નહીં, છે પણ નહીં. દુનિયામાં ખાલી હાથે આવ્યા છે ને ખાલી હાથે જવાના, કશું લાવ્યા નથી ને કઈ લઈ જવાના નથી. વચ્ચે જે મળે એમાં આપણે શાંતિથી જીવવાનું છે. અને મનુષ્ય જીવન તો ભગવાનના ભજન માટે મળ્યું છે. એટલે જેટલો સમય મળી જાય ને આવો પ્રસંગ હોય એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. આવા પ્રસંગના માધ્યમથી આપણે સત્સંગ મળે તો સદગત આત્માનું કલ્યાણ તો થાય છે, પણ આપણામાં જાગૃતિ આવવી જોઈએ. આપણા ધર્મનું આપણને ગૌરવ હોવું જોઈએ. પછી માત્ર કેવા પૂરતું પાડીએ તો બહુ લાભ ના થાય. ધર્મ તો ધર્મ જ છે, અને જે પ્રમાણમાં તમે ઉપયોગ કરો એટલું લાભ છે જ, પણ એનું ગૌરવ રાખીને આપણે તો જીવવાનું છે. બાકી બધાનું ગૌરવ રાખીશું રહેશે નહીં. ધંધો હોય કે પરિવાર હોય બધું છૂટી જવાનું. ધર્મ એક જ આપણને સુખ આપે છે, એના માટે ઉત્તમ કર્મ કરવાના છે. ધર્મ અને કર્મ જ આપણી સાથે આવે છે. ધનામી ભૂમો પચવસ્ય ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્મોનું ગો ગચ્છતિ જીવ એક. ધન ત્યાંનું ત્યાં રહી જાય છે, ભૂમિ ત્યાંની ત્યાં રહી જાય છે, જમીન મકાન. પચવસ્ય ગોષ્ઠે પશુનું ધન હોય તો પણ ત્યાંનું ત્યાં જ રહી જાય છે, એમાંથી કઈ સાથે નથી આવતું. ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને. પત્ની ક્યાં સુધી આવે? દ્વાર સુધી, ઘરના. બહેનો ક્યાં સુધી જાય? ભાગોળ સુધી. પછી આગળ જવાતો. અને ભાઈઓ ક્યાં સુધી જાય? સ્મશાન સુધી. લોકો તો સ્મશાનમાં જાય તો બીડીઓ ફૂંકતા હોય. બોલો, એટલી પણ આપણને અસર નથી થતી કે આ શું પ્રસંગ છે, અને એ પ્રસંગની એક ગંભીરતા લેવી જોઈએ કે આ શરીર છોડીને ચાલ્યા ગયા તો એક દિવસ આપણું પણ આવી જશે. તો કોઈનું પણ શરીર બળતું એક દિવસ હતું અને આજે ચિત્તાની અંદર બળી રહ્યું છે, એ કોઈ સામાન્ય પ્રસંગ નથી. એને જોઈને તો મહાપુરુષોને વૈરાગ લાગી ગયા છે. સંસારમાં દુઃખને જોઈને વૈરાગ થવો જોઈએ, પણ બીજાનું દુઃખ જોઈને આપણને દુઃખ નથી થતું. ત્યાં સુધી આપણે દુઃખમાંથી છૂટીશું નહીં.
એટલે ભાર્યાગ્રહ દ્વારી જના સ્મશાને દેહ ચિત્તાયામ પરલોક માર્ગે, દેહ એ સ્મશાનની ચિત્તા સુધી જતો હોય છે અને જીવ પછી પરલોક માર્ગે નીકળી જાય છે. કોઈનો સાથ ના રહ્યો. કર્મોનું ગોગચ્છતિ જીવ એક. જીવની સાથે શું આવ્યું? તો કે પાછળથી કોઈ મોકલતા હોય તો વળી ખાટલા ગાદલા ગોદડા જતા હોય તો, પણ એ તો ભ્રમણા છે. આ તો જેની પાસે જ્ઞાન નથી તો શું કે એક સંતોષ ખાતર કરવું પડે, બાકી તો સમજણ આવે તો ખબર પડે કે ભાઈ આ પાછળ આ બધું કરવાનું કારણ શું. જીવને કઈ મળતું તો છે નહીં, એની જરૂર પણ નથી, કારણ કે શરીર તો લઈ નથી ગયા. તો જીવ એકલો જાય તો ત્યાં ખાટલા ગાદલા ગોદડા એને શું કરવાના? શરીર હોય તો કામનું છે, પણ હાયલું છે બધું. એટલે એની પાછળ આપણે સત્સંગ કરીએ છીએ કે જીવને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને જ્ઞાન દ્વારા જ જીવ સુખી થશે, એનું કલ્યાણ થશે. જ્ઞાનથી જીવોની અંદર જાગૃતિ આવે ધર્મની, અને ધર્મનું જેટલું પાલન કરશે એટલો જ મનુષ્ય સુખી અને સુરક્ષિત છે. જેટલા સંસ્કાર છે ધર્મના એટલા જ માણસો સુરક્ષિત છે, અને એની મર્યાદાઓ જેણે જેણે તોડી એ અસુરક્ષિત રહેવાના છે. એટલે આપણા જીવનની અંદર દુઃખ શાનું છે? તો કે કામ. વ્યર્થની કામનાઓ છોડો, જરૂરિયાત તો ભગવાન આપશે, અને સ્વાભાવિક ઈચ્છાઓ હોઈ શકે પણ સામાન્ય હોવી જોઈએ, એનાથી પરેશાન નહીં થવાનું. સંસારમાં રહેતા હોય તો સ્વાભાવિક છે કે ધનની પણ જરૂરિયાત છે, વ્યવસ્થાની પણ જરૂરિયાત છે, પણ એના માટે આપણું કર્તવ્ય ના ભૂલવું જોઈએ, આપણું ધર્મ ના ભૂલવો જોઈએ, આપણી નીતિ ના ભૂલાવી જોઈએ. લોકો તો પૈસા પાછળ એટલા પડી જાય, પાગલ થઈ જાય કે અધર્મ કરીને પણ લાવી દે છે. વિચારતા નથી અધર્મથી આવેલો પૈસો આપણને સુખ નહીં આપે, એ ટકશે નહીં. આપણી મતિ ભ્રષ્ટ કરી દેશે તો પૈસા હશે ને તોય સુખી નહીં થઈએ. મતિને સાચવવાની છે. સન્મતિ. સંપત્તિ તો મળી જાય પણ સન્મતિ છે ને જલ્દી નથી મળતી ભાઈ. જીવનમાં સાચું ધન એ સન્મતિ છે. ભગવાન પાસે માગીએ તો શું માગે? હે ભગવાન, અમને સદબુદ્ધિ આપો. અને કંઈ પણ જોઈતું હોય ચાલો ભગવાન પાસે બધું માંગો, પણ તમારે કંઈક કરવું પડશે. કર્યા વગર કશું મળશે? બેંકની અંદર જાઓ, પૈસા તમારે જોઈએ તો મળે, ઘણા બધા હોય એની પાસે તો, પણ તમારે ચેક તો આપવો પડશે ને. એક ભાઈ રાહ જોતા હતા ક્યારે લોટરી લાગે. ભગવાને પ્રાર્થના કરે કે મને જો લોટરી લાગી જાય ને તો કામ થઈ જાય. પણ કોઈએ કીધું કે ભાઈ તમારી લોટરીની ટિકિટ ક્યાં? તો કજુ લેવાની છે. લોટરીની ટિકિટ તો લે, એટલી તો મહેનત કર. ટિકિટ ના લઈએ ત્યાં સુધી લોટરી લાગવાની ખરી ભાઈ? અને એક લોટરીની ટિકિટ ના લાગે તો બીજી લેવી પડે, ત્રીજી લેવી પડે, ક્યારેક ક્યારેક લોટરી લાગે છે. એમ આપણે હંમેશા મહેનત કરતા રહેવું પડે, એમાંથી ક્યારેક લોટરી લાગે છે. બાકી મહેનત કર્યા વગર આપણે ઈચ્છા રાખીએ ને તો એ લોટરી લીધા વગર લોટરી લાગી જવાની સાહના કહેવાય. એટલે સપનું ક્યારેય પૂરું ના થાય. એમ ભગવાન આપી દે ગમે તેને તો કોઈને કઈ કરવાનું રહેતું જ નથી. ભગવાનને તો આખી દુનિયા સરખી છે. એટલે બધાએ મહેનત કરવી જરૂરી છે, અને નીતિ ધર્મનું પાલન કરવું પણ જરૂરી છે. આપણી કામનાઓ છે ને એને નિયંત્રણમાં રાખવી. કામનાઓને નિયંત્રણમાં રાખવી. દુનિયાના પ્રભાવમાં આવીને બહેકી જવાનું નહીં. જે જોઈએ તેની ઈચ્છા નહીં કરવાની. બસ આપણી ક્ષમતા, આપણી મહેનત અને આપણને જે મળે એમાંથી વિવેકપૂર્વક આપણે એનો ઉપયોગ કરીએ. દુનિયામાં બધું મળી જાય તો કરવાનું શું? પણ વિવેક પેલો જોઈએ.
વિવેક નહીં હોય તો દરેક વસ્તુ માણસને પતનના માર્ગે લઈ જાય છે. પૈસા બહુ આવી ગયા, સંપત્તિ મળી, પણ સન્મતિ જો જતી રહે તો થવાનું શું? માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય પછી કુમાર્ગે ચડી જાય છે. સંપત્તિ હોય પણ સુખ નથી હોતું, મા બાપ દુખી થઈ જાય છે, કરે શું? એટલે કામનાઓ પર નિયંત્રણ, ક્રોધ. જ્યારે ઈચ્છા પૂર્તિ ન થાય ને ત્યારે માણસની અંદર ક્રોધ આવે છે. ઘરમાં આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય તો ગમે છે આપણને, પણ બીજાની ઈચ્છા પ્રમાણે કે આપણે કરવું જોઈએ ને. આપણે કઈ ભગવાન તો નથી કે આપણી ઈચ્છા પ્રમાણે બધું થાય. અને આપણી ઈચ્છાઓ બધી સત્ય છે. એટલે ઘરની અંદર માણસને આગ્રહ હોય છે, બસ હું કહું એમ બધા કરે. અને ઘણા લોકો કરતા હોય છે ત્યાં સુધી સારું પણ લાગે, પણ થોડું કામ ન કરે ને તો ક્રોધ આવી જાય છે. ક્રોધાગ્નિનો જ્વાળા ભભૂકી ઉઠે છે. એનાથી માણસ વધારે દુઃખી છે. બહારની સંપત્તિ તો એની ત્યાં જ રહી જાય છે, પણ માણસ અંદરથી દુઃખી થઈ જાય છે. એને શાંતિ નથી મળતી. કે ડાઘ તો અંદર રહી જ જાય છે. એના જે સંસ્કાર ક્રોધના, જ્યારે કઈ અવરોધ આવે તો માણસ ગુસ્સે થઈ જાય, તો ઘડીકે માણસ દુઃખી થાય છે. એમાંથી આપણે છૂટવાનું છે. કામ, ક્રોધ, લોભ એ પાપનો બાપ છે. પાપને જન્મ આપનાર લોભ છે. માણસને માયાનો લોભ છે એટલે માણસ પાપ કરે છે. અને પાપ કરશે તો અધોગતિમાં જવાના, સુખી થવાના નથી, દુઃખી થવાના છે. એટલે લોભ પણ છોડવાનો, અને કામના પણ છોડવાની, અને ક્રોધ પણ છોડવાનો. તો કેવી રીતે છૂટશે ભાઈ? સાધક સ્વયં ગમે તેટલી સાધના કરે, કામનાઓમાંથી છુટકારો નથી મળતો, ક્રોધ ઉપર અંકુશ નથી આવતો, અને લોભ પણ નથી છૂટતો. ઘર છોડીને સાધુ બની જાય તો આશ્રમની માયા વધે છે, એમાં પણ લોભ રાખે છે, એમાંય કામનાઓ હોય છે, ક્રોધ હોય છે. જો કામ, ક્રોધ અને લોભ ન છૂટે તો સાધુ બન્યા હોય તોય કઈ કામનું નથી. એને શું ત્યાગ્યું? સાધુને છોડવાનું ઘર તો છોડ્યું છે, પણ અંદરથી કામ, ક્રોધ અને લોભ જો ન છૂટે ત્યાં સુધી એ સાચા સંત નથી બની શકતા. એટલે સાધુનું કર્તવ્ય છે સાધના કરી અને કામનાઓમાંથી નિવૃત્તિ. સંસારના લોકોની કામનાઓ છૂટી જાય છે અને સાધુ ન છોડે. સંસારના લોકોનો લોભ છૂટી જાય છે અને સાધુ ન છોડે. સંસારના લોકો શાંત સ્વભાવના જોવા મળે છે અને સાધુ જો ક્રોધને ન છોડી શકે તેના જીવનમાં કોઈ સુખ નથી. સંસારીમાં ને એમાં કઈ ફરક જ નથી. સંસારી એટલે શું? કામ, ક્રોધ અને લોભ હોય તો સમજવાનું એ સંસારી છે. એવું નહીં છોકરા બૈરા હોય એટલે સંસારી કહેવાય. એ પણ ત્યાગી હોય છે. જેને કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કર્યો છે એ સાચા ત્યાગી છે. પહેલા પરંપરાના ત્યાગી કહેવાય, પણ સાચા ત્યાગી તો મનમાંથી આશા અને તૃષ્ણા મટી જાય, કામનાઓ છૂટી જાય, લોભ છૂટી જાય અને ક્રોધ મટી જાય, ત્યારે આપણા મનને શાંતિ મળશે. અને એ કામનાઓ ક્યારે છૂટશે? કે જ્યારે સંસારની કામનાઓને ભગવાન તરફ જોડીશું. ઈચ્છા કરવી હોય તો કઈક ધાર્મિક ક્રિયા કરવાની ઈચ્છા કરો. ધાર્મિક ક્રિયાઓની પણ ઘણી ઈચ્છાઓ છે, એને પણ સીમિત તો કરવી જ પડતી હોય છે. પરંતુ સંસારની કામનાઓમાંથી છૂટવા માટેનો ઉપાય એ ધર્મની કામનાઓ છે. રજોગુણ અને તમોગુણમાંથી છૂટવા માટે સત્વગુણનો ઉપયોગ કરવાનો છે. એટલે રજોગુણની કામના અને તમોગુણનો ક્રોધ છૂટી જાય. અને લોભ એને પણ છોડવાનો છે. તો એ સત્વગુણથી છૂટશે. સત્સંગ એ સત્વગુણ છે, પ્રાર્થના ઉપાસના સત્વગુણ છે, ભજન કીર્તન સત્વગુણ છે. આપણે બેસવું જોઈએ.
મફતમાં મળે તોય આપણે લાભ ના લઈએ તો પછી આપણે સુખી કેવી રીતે થઈએ? કેટલો મહાલાભ છે. નિમિત્તે તો લાભ લઈએ, પરંતુ એ સિવાય પણ આપણને સમય મળે ને તો આપણને ઘેર બેઠા લાભ મળતો હોય છે. ભજન આપણા ઘરમાં પણ સાંભળી શકીએ છીએ, સત્સંગ પણ સાંભળવા મળે. સત્સંગ સાંભળવા ના મળે તો પરમ ગુરુ રચિત ગ્રંથો છે ને એનું થોડું અધ્યયન કરીએ ને તોય આપણને સત્સંગ મળી જશે. માત્ર 15 જ મિનિટ ગ્રંથોનું અધ્યયન કરો, આખા દિવસનો સત્સંગ મળી જશે, સદવિચાર મળી જશે. બસ આખા દિવસમાં એ જ વિચારોમાં આપણે સ્મરણ કરવાનું. 15 મિનિટનું વાંચન આખા દિવસ ચિંતનમાં રાખીએ, પછી આપણે જે કામ કરવું હોય તે કરી શકીએ. તો સત્સંગ છે, સંધ્યાનો સમય હોય તો 2 સમય પ્રાર્થના હોય, ભજન કીર્તન પણ આપણા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટથી પણ વાગતા હોય છે, તે સાંભળીને આપણે એનો રસ લેવાનો છે. ભજનમાં પ્રીતિ હોવી એ બહુ જ લાભ છે. સંસારની કામનાઓ છોડી, અત્યારે તો કેવું હોય કે ફિલ્મના ગીતો સાંભળવામાં રસ હોય તો એનાથી તો રજોગુણ વધવાનો, માણસ ભટકી જવાના, એમાં કોઈના સ્વપ્ન પૂરા થશે નહીં. પણ ભજન કરશે તો માણસના મનને શાંતિ મળશે, એમની મહત્વાકાંક્ષાઓ છૂટી જશે અને સેવાનો ભાવ જાગૃત થશે. તો પરિવારની અંદર પણ કોઈને જરૂર હશે તો એની સેવા કરશે. નહીં તો ઘરના સભ્યો વૃદ્ધ હોય ને એની પણ કોઈ સેવા કરવા તૈયાર નથી થતું. કોઈ બીમાર હોય, વૃદ્ધ હોય, સેવા કરવી સહેલી નથી. એ તો જ્યારે બીમારીનો ખાટલો આવે, પથારી આવે ત્યારે ખબર પડે કેટલા લોકો સેવા કરે છે. અને પ્રેમથી કરવાની, જેમ નાના બાળકની બધી સેવા કરે એ જ પ્રકારે વૃદ્ધોની, બીમારની સેવા આપણે કરવી જોઈએ. એ સાચો પ્રેમ છે, એમાં સુખ છે. સાચું સુખ કોઈ ગાડી બંગલામાં નથી, પરંતુ કોઈ વૃદ્ધ કે રોગીની સેવા કરવામાં છે. આપણી જે કામનાઓ સંસારની છે ને એને સેવા તરફ વાળવાની છે, એને ભગવાનના સ્મરણમાં જોડવાની છે. પછી અદ્ભુત શાંતિ મળી જશે. લોકો તમારી પાસે શાંતિ લેવા આવશે, તમને જોઈને શાંતિ મળશે, તમારી વાતોથી શાંતિ મળશે, પણ ભીતરમાં હોય તો. સૌરાષ્ટ્રની અંદર એક સ્થાન છે સતદેવીદાસ, અમરદેવીદાસ, પરબધામની જગ્યા છે. ત્યાં અખંડ ટુકડો ચાલે છે. તમે ગમે ત્યારે જાઓ, તમારે કેવું ના પડે કે અમે આવીએ છીએ. આખી બસ મૂકી દો ને તો તમને જમવાનું મળી જાય. સતાધાર છે એ પરમની જગ્યા, એક સતની જગ્યા છે. એનો કોઈ પ્રભાવ હોય છે કે કોઈ ફાળો કરવામાં ના આવે છતાં પણ ટુકડો ચાલ્યા કરે, કઈ 5-25 નો નહીં, હજારો માણસનો. આપણે જોઈએ કોઈ સેવા વાળા, પગાર વાળા નહીં કોઈ, છતાં પણ કેટલી બધી રસોઈ બને. કોઈ કાઉન્ટર નહીં. તમે જુઓ તો જલારામ, વીરપુર બધા જ ગયા હશે, એનો ટુકડો ખાધો હશે. કેમ વ્યવસ્થા થાય? આપણે એક દિવસની નાની વ્યવસ્થા કરીએ ને તો એમ થાય કે કંઈ પણ ખૂટે છે, અને તો કાયમની વ્યવસ્થા. આ તો ભગવાનની કૃપાથી ચાલે છે. એ સતદેવીદાસની જગ્યા છે ને, ત્યાં દેવીદાસ બાપુ રક્તપિત્તનો જે રોગ હતો ને, એક સમય એની દવા નહોતી. જ્યારે બોર્ડ માર્યા હતા, અને લોકો જેને રક્તપિત્તનો રોગ થાય ને એને ઘરમાં નહોતા રાખતા, એને કાઢી મૂકે. એક દીકરાએ તો એની માને રક્તપિત્તનો રોગ થયો ને, એમણે નદીમાં પધરાવી દીધી. એને છેલ્લા રૂમમાં રાખેલી, પણ ગામના લોકો કે ભાઈ તારી માને તું દરિયા દઈને પધરાવી દે, આજે પૂનમનો દિવસ છે, શુભ દિવસ છે, અને દરિયાને ભોગ આપી દે. છોકરો કે વાતે સાચી છે. એ ત્રીજા રૂમમાંથી એને બહાર કાઢીને દરિયાને પધરાવી દીધી. પણ જેનું જીવન લખેલું હોય ને દરિયો રાખતું નથી, એને કિનારે પાછા મૂકી દીધા. પેલા લોકો તો નાખીને જતા રહ્યા, પણ કિનારે માજીને મૂકી દીધા ને. દેવીદાસ બાપુ ત્યાંથી નીકળે છે, એમને પાસે 3-4 શિષ્યો હોય છે, ભક્તો, અને કે છે આ તો કોઈ વૃદ્ધ માતાનો દેહ છે,
જોયું તો લાગે છે પ્રાણ તો લાગે છે, અને પાણી પી લીધું, બધું કાઢે છે, અને માતાની અંદર ચેતના આવે છે થોડી. તો દેવીદાસ બાપુએ ભક્તોને કીધું, ભક્તો કઈ માતાજીને લઈ જવા માટે કોઈની પાસે છે? પણ બધા લોકો કે ના ના અમારી પાસે કઈ નથી. બાપુ કે મારી પાસે ખેસ છે ને પાથરીને, એમાં આપણે 2 જણા ઉભા થઈ જાવ, આપણે બધા લઈ જઈએ માતાજી. મને કહે છે પેટમાં દુખે છે. ઘણાને ધર્મનું કાર્ય કરવું હોય ને તો પેટમાં દુખે. બાના બહુ લોકો કાઢે ધર્મના કાર્યમાં. કેમ નહોતા આવ્યા? તો ગમે તે બાનું કાઢે. સંસારનું કાર્ય નથી, એમાં ખોટું ના બોલાય. વ્યવહારમાં ના જઈએ ને તો કોઈને કહી દેવાનું અમારું કામ હતું, આમ હતું, તેમ હતું. પણ ધર્મના કાર્યમાં તો સાચી જ વાત કરવી જોઈએ. ના જવાય તો ના જવાય, ભાવના નથી એમ કહેવાય. પણ આ તો કે આમ હતું, તેમ હતું. પેલા કે પેટમાં દુખે છે ને, એમ કરીને બધા ભાગી ગયા. પણ દેવીદાસ બાપુએ 4 છેડા ભેગા કરીને માતાજીને ખભે નાખીને લઈ ગયા આશ્રમે. એની સેવા કરે છે, રક્તપિત્યાની સેવા. જેમ કોરોના આવે ને કોઈ પાસે જાય, 3જા રૂમમાં ઉપલા માળે ચડાવી દે, પછી તો રોટલી મોકલી દેવાની. એવો આ ભયંકર રોગ હતો, ચેપી રોગ. પણ છતાં એવા સંતો હતા ને, જેને ભગવાનમાં ભરોસો હોય ને એને ચેપ ના લાગે. એ આત્મભાવ છે. ત્યાં એક દીકરી આણો વળીને લગ્ન કર્યા પછી પિયરથી એમને સાસરે જતી હતી ને, એ જગ્યા એક મોટું વૃક્ષ હતું ને વાવ હતી. તો કે છે અહીં થોડી વાર ગાડાનો વાહન હતા ને બધા, ત્યારે ગાડાને થોડી વાર આરામ બળદને આપીએ, થોડી વાર આપણે પણ આરામ કરીએ. તો કે બળદને થોડી ઘાસ નાખીએ, પાણી પીએ. એટલી વારમાં એ દીકરી છે ને એ આશ્રમ તરફ જાય છે. બધું જોયું. એ દેવીદાસ બાપુ એ દીકરી માતાજીને નવરાવતા હોય છે. પણ ઓલા માજી છે ને, એને દીકરાએ દરિયામાં નાખી દીધી ને, તો કે મારો દીકરો કહી ગયો, મારો કેદાર કહી ગયો. એટલે એને હવે ભૂલો ને, એને તો પધરાવી દીધા તમને દરિયામાં. પણ બાપુ કે મને તમારો દીકરો નહીં માનો કે છે. તમે જગદંબાનું રૂપ છો, મારી માતા છો. એ ભાવ ને પ્રેમ જોઈને પેલી બાઈનું મન છે ને એમ વૈરાગી બની ગયું. એને પણ સંસારનો મોહ છૂટી ગયો. ગયા જન્મનું કોઈ સુકૃત હશે તો એને નક્કી કરી લીધું કે મારે હવે આ સંસારમાં નથી જવું, મારે આ જગ્યામાં રહીને સેવા જ કરવી છે. બોલો, લગ્ન થઈ ગયા હતા એના. એ આહિરની દીકરી હતી, અને પેલાને કહી દીધું કે હવે મારે નથી આવવું. જો કે ઘણી મુશ્કેલી પડી. એ તો સીધી વાત, લગ્ન થયા પછી એ સાસરે ના આવે, કોઈ આશ્રમમાં ઉતરી જાય તો પેલા તો લોકો એટેક કોના ઉપર કરે? બાપુ ઉપર જ કરે કે તમે આને ભૂત વળગાડી દીધું, કઈ કરી નાખ્યું. બાપુને તકલીફ પડી, પણ બાપુને સત્યમાં વિશ્વાસ હતો. એ જ દીકરી એ રક્તપિત્યા માટે ગામડે ગામડે રોટલા લેવા માટે જાય છે. ટુકડો, ત્યાં કોઈ રસોડું નહોતું, બસ ઘરે ઘરે માગવાનું, અને જે મળે ને એ બધાને ખવડાવવાનું. એક દીકરીને ઘર ઘર માગવા જવું એ કેટલું બધું જોખમ વાળું કહેવાય. અને એમાં જે ઘરનો એમને સાથ છોડ્યો હોય એ લોકો પણ એને પરેશાન તો કરે છે ને, છતાં પણ એમણે ભગવાનમાં ભરોસો રાખીને કામ કર્યું. પણ ક્યારે એનો વાળ વાંકો ના કોઈ કરી શકે. એટલે સેવા તરફ મનને જોડવાનું છે. આપણી જે કામનાઓ છે ને ઘરમાં, નાની 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 જે કઈ સેવા હોય ને, મન લગાવીને કરવી જોઈએ. તમારી કામનાઓ નિવૃત્ત થઈ જશે. ક્રોધ જોયો નહીં જોવા મળે, અને લોભ પણ નહીં રહે. લોભ રાખવો હોય ને તો હરિનામનો લોભ રાખો. ભગવાનનું નામ જેટલું થાય ને એટલું વધુ લોભ રાખો. એમાં ભગવાનનું ભજન કરવામાં લોભ રાખો. પણ સંસારની ચીજોની અંદર લોભ રાખીશું તો એ આપણે પાપ કરાવશે. એ કામ ક્રોધ લોભ મહાબળ ભોગ, આ મહાભયંકર અત્યાચારી રાજા છે. અત્યાચારી રાજા હોય પ્રજાને કેમ દુખી કરે, એમ આપણી અંદર આ 3 ભયંકર ભૂપ છે. ભૂપ થઈને બેઠા છે. ભૂપ તો આપણે જ છીએ, પણ આ 3 ભૂપ છે ને ભૂત થઈને ફરતા હોય છે. આ 3 ભૂતને કાઢવાના છે. કામ ક્રોધ અને લોભ ઓળખવાના છે. પેલા તો નાની નાની ઈચ્છા, કામનાઓ જ છે, એમાંથી મોટી થાય છે, અને એ આપણને જાળમાં ફસાવી દે છે, ભગવાનનું ભજન ભૂલાવી દે છે. એટલે કામ ક્રોધ અને લોભ
આ ત્રણ ભયંકર દુશ્મનો છે જે આપણે જીવનભર દુખી જ કરતા રહે છે. મહાપુરુષે સાધના કરીને આને દૂર કર્યા છે. બહારની સંપદા તો પછી જે થાય તે હોય તો એને બહુ મમતા નથી હોતી. લોકોને આવે તો ખવડાવી દે, એ ભેગું ના કરે. સાચા સાધુ એને કહેવાય. સમદર સરખા સ્વભાવ જેના કદી ન છલકાય. એ તો ઘણા થોડું મળી જાય તો છલકાય પણ જાય, પણ જેના સમદર જેવા સ્વભાવ હોય ને, કેટલોય વરસાદ વરસે, કેટલી નદીઓનું પાણી આવે, કોઈ સમુદ્ર છલકાય નહીં. એ મહાપુરુષોને ગમે તેટલું મળી જાય ને, એ ભેગું કરે તો છલકાય ને, પણ નદીની જેમ, પ્રવાહની જેમ એ આવે એટલું ગયા કરે, એને છલકાવાનું આવે છે નહીં. સમદર સરખા સ્વભાવ જેના કદી ન છલકાય. સાચા સાધુ એને કહેવાય. ઝેરના કટોરા ઝીરવી જાણે અમૃત બીજાને પાય. સંસારમાંથી તો દુઃખને જ સહન કરતા હોય છે, એને ઝેર કહેવાય. અને બીજાને અમૃત આપીને સુખ આપે છે. જ્ઞાન આપીને સુખ આપે, સેવા આપીને સુખ આપે. ઝેરના કટોરા ઝીરવી જાણે એને સાધુ કહેવાય. અમૃત બીજાને પાય. સાચા સાધુ એને કહેવાય. તો આ ત્રણ દોષ એને કાઢવા બહુ મુશ્કેલ. માણસ બધું જ ઘર બાર ત્યાગ કરીને ચાલ્યો જાય તો કામ ના છોડે નહીં, ક્રોધ ના છૂટે. એક યુવાન, એને વૈરાગ લાગી ગયો. ઘરમાં માતા પિતા અંધ હતા, બીજું કોઈ આધાર નહોતો, એક જ દીકરો હતો. છતાં પણ એને ભૂત જે વળગ્યો ને, તે મા બાપને છોડીને નીકળી ગયો તપ કરવા. એક ઝાડના નીચે બેસી ગયો અને તપ કરે છે. કેટલાય દિવસો સુધી એમણે તપ કર્યું. એ ઝાડના ઉપર એક પક્ષી એમણે એના ઉપર વિષ્ટા કરી. અને આ તપસ્વીને ખબર પડી કે મારા ઉપર કોણે વિષ્ટા કરી. ઉપર આમ જોયું ને, જે પક્ષી હતું ને, એની આંખમાંથી જે ગુસ્સો નીકળ્યો ને, એ પક્ષી સીધું ગુસ્સાના ક્રોધને અગ્નિથી એ નીચે પડીને મરી ગયું. વિચાર કરો, આ ક્રોધની અંદર કેવો અગ્નિ છે. કોઈના ગુસ્સાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે. મૃત્યુનું કારણ શું છે તમે જુઓ. કોઈ માણસ બીજાને ક્યારે મારે? એનો ગુસ્સો જ્યારે આસમાને પહોંચે ને, ત્યારે માણસ એની કતલ કરે છે ને. એની ભીતર હું કઈ શાંતિ હશે? જ્યારે ગુસ્સો લિમિટની બહાર જાય, નાનો નાનો ગુસ્સો તો ઘરમાં થતો હોય છે, પણ લિમિટની બહાર જાય ને, ત્યારે માણસ બીજાની હત્યા કરી દે છે, બીજાનું મૃત્યુ કરી દે છે. ગુસ્સો સારો નથી. સંસારના સંબંધો ગુસ્સા જ તોડે છે. એટલે એને અંકુશમાં રાખવો બહુ જરૂરી છે. તો એ જે પક્ષી છે ને, એ બળી નીચે પડ્યું. ત્યારે તપસ્વીને એમ થયું, ના, આપણું તપ તો બરાબર પાક્યું છે. હા, એને ખબર પડી કે આપણા તપના બળથી આ પક્ષી બળીને મરી ગયું. તો આવું તપ કરવાનું શું મહત્વ છે? માણસ ગુસ્સો ના છોડે, અભિમાન ના છોડે, એ તપનું કોઈ મહત્વ નથી. એ જ્યારે સમાધિમાંથી છૂટીને એક ગ્રહસ્થને ત્યાં ભિક્ષા લેવા જાય છે, જે ઘરમાં પતિવ્રતા સ્ત્રી હતી અને માતા પિતાની એ સેવા કરતી હતી, પતિની સેવા કરતી હતી. પતિવ્રતા સ્ત્રી, એનો પતિ બીમાર છે, એની સેવા કરે છે. બાર મહાત્મા કહે છે ભિક્ષાન દેહી, પણ પતિવ્રતા સ્ત્રી કહે છે બાપુ થોડી વાર ઉભા રહો, હું જરા મારા પતિને સ્નાન કરાવીને પછી આવું છું. પણ મહાત્મા તો ગુસ્સે જ થઈ ગયા. એને તો બીજું કઈ આવડતું જ નહોતું. તપ કરે ને એમ ગુસ્સો વધે. જોજો, ઘણા બધા મહાત્માઓ બહુ તપસ્વી હોય ને, એને બોલાવાય નહીં. તો તને ખબર નથી તારો આશરા ધર્મ શું છે, અતિથિનો ધર્મ શું છે? તો એક સંન્યાસીને બહાર ઉભા રાખીને તારો ધર્મ બોલે છે. પેલી પતિવ્રતા સ્ત્રી કહે છે મહારાજ, હું છે ને પેલી બગલી નથી, તમે જે વૃક્ષો પરથી બાળી નાખી ને બગલી નથી હું. પેલા મહારાજ તો ચકિત થઈ ગયા, આને કોણે કીધું? હજુ તો હું ત્યાંથી અહીં આવ્યો છું, હજી કોઈને ખબર જ નથી. તને કેમ ખબર પડી કે હું પતિવ્રતા સ્ત્રી છું? એના બળથી હું જાણી શકું છું.
એને ખબર પડે પતિવ્રતા ધર્મ કોને કહેવાય. અને એમણે કીધું કે તમારે મારું તપ જાણવું હોય ને તો આગળ જાઓ, એક બ્રાહ્મણ છે એમના ઘરે જાઓ તો તમને ખબર પડશે. તો એ વળી બ્રાહ્મણના ઘરે જાય છે. ત્યાં એક પુત્ર છે, એના માતા પિતાની સેવા કરે છે. ત્યાં જઈને ભિક્ષા માંગે છે. ત્યારે એ એના માતા પિતાની સેવામાં વ્યસ્ત હતો એટલે એમનો ધર્મ છે. બીજી બાજુ એક અતિથિ આવે છે અને કહે તમે થોડી વાર આવો, મારા માતા પિતાને જરા સ્વસ્થ કરીને હું આવું છું. પણ ત્યાં એ ગુસ્સે થઈ ગયા, મારા તમે ગુસ્સો ના કરશો, તમને પેલી બેડે મોકલ્યા છે ને, તને ક્યાંથી ખબર પડી ગઈ? તો તમારે ઘરે માતા પિતા અંધ છે, તમે તપ કરવા નીકળી પડ્યા છો, એના કરતા તમે ઘરે જઈને મા બાપની સેવા કરો ને તો તમને લાભ મળશે. આવું તપ કરવાથી કોઈ ફાયદો નહીં થાય. તમે તમારા ગુસ્સાને કંટ્રોલમાં નહીં લાવી શકો, અહંકારને નહીં છોડી શકો. એવા તપથી તમારું કલ્યાણ નહીં થાય, એમાંથી આ ગતિ નહીં મળે. હું એક મારા માતા પિતાની સેવા કરું છું, એનાથી મને આ ગતિ મળી છે. એ તપસ્વી ગમે એટલું તપ કરે ને તો એને જાણી ના શકે. તો જીવનમાં કામનાઓ છોડી ક્રોધને છોડવાનો અને લોભને છોડવાનો ગુરુની કૃપા વગર ના છૂટે. આ ગુરુ મહિમાને વર્ણન કર્યું છે, એની અંદર આ વસ્તુ કેમ લખી છે? પરમ ગુરુના મહિમાનું તો વર્ણન કર્યું જ, પણ અંદર આ ચોપાઈ શા માટે લખી છે? કામ ક્રોધ લોભ મહાબળ ભૂખ ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુ જનો. જે ત્રણ દુશ્મનોએ આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો અને અંતસ્કરણ છે, જેના માધ્યમથી આપણે આનંદ કરીએ છીએ, એ બધાને આપણા દુશ્મન બનાવી દીધા છે. એ બધા જ ખોટું કામ કરે છે. જેમ આ રાજકારણની અંદર ભ્રષ્ટાચાર આવી જાય એટલે આખું તંત્ર જ ભ્રષ્ટ થઈ જાય છે, પછી એના પ્રભાવથી બધાને ખોટું જ કરવું પડે. એમ આપણી અંદર આપણા જ આ બધા સાધનો છે, પણ આ દુષ્ટ લોકો અંદર આવી ગયા છે. અહીંયા આતંકવાદીઓ આવી જાય, કબજો કરી જાય તો આપણે શું કરીએ? જ્યાં બોર્ડર ઉપર ગામડાઓ છે, ઘણીવાર એ લોકો એના ઉપર કબજો લઈ લેતા હોય ને તો પછી એની એવી દુર્દશા હોય છે, એનું પોતાનું હોવા છતાંય એની ગુલામી કરવી પડે છે, પરાધીન રહેવું પડે છે, એના પર અત્યાચારો થાય છે, દીકરીઓ ઉપર પણ. તો એ સ્થિતિ આપણા શરીરમાં થાય છે. કામના ક્રોધ અને લોભ આપણા શરીરમાં અત્યાચાર કરાવે છે, આપણી સ્વતંત્રતાને ગુમાવી દે છે. એટલે આમાંથી છૂટવા માટે આપણે પરમ ગુરુના શરણમાં જવાનું છે. ગુરુ કૃપા વગર આ કામનાઓ છૂટશે નહીં, ક્રોધ અંકુશમાં આવશે નહીં અને લોભ પણ છૂટશે નહીં. જે મહાબળ ભૂપ ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુ જનો. તો અહીંયા કૈવલ્યના ભજન વગર આમાંથી આપણને છુટકારો મળશે નહીં. હે ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી રે. હજી મેં તો જોયું અંતરમાં જાગી, મેં તો જોયું અંતરમાં જાગી રે. ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી, ભાઈઓ મને કૈવલ ભજન લે લાગી. કામ ક્રોધ ને દેવું તર છોડી, અભિમાન નાખો ખાલી. કામ ક્રોધ ને દેવું તર છોડી, અભિમાન નાખો ખાલી. ઈર્ષા દ્વેષ ને અંતરથી ત્યાગી, ઈર્ષા દ્વેષ ને અંતરથી ત્યાગી પ્રભુ જ્ઞાન કાચારી દિલ લાગી. ભાઈઓ મને એ કૈવલ ભજન લેલા, ભાઈઓ મને કૈવલ ભજન લેલા. આ ભજનની રચના એક ભક્તએ કરી છે, જોઈતારામ પંચાલ.
જેણે પોતાનું નામ પ્રેમી આપીને આ ભજનો બનાવ્યા છે. લખ્યું છે નામાચરણમાં પ્રેમી, કારણ કે એ ભગવાનના પ્રેમી છે. નામ તો શરીરનું છે, પણ સાચું તો આપણે પ્રેમી બનવાનું છે. આપણે નેમી કહીએ તો પણ ચાલે. પ્રેમી અને નેમી બનીશું તો પરમ ગુરુના આશીર્વાદ મળશે. તો કૈવલ ભજનની જ્યારે લગની લાગી જાય, અને એ ભજન એવું છે ને, એ હનુમાનની ગદા જેવું છે. ગદાનો પ્રહાર પડે ને તો માણસ જીવતું ના રહે. રાવણ જેવો રાવણ મરી જાય. એમાં કામ, ક્રોધ અને લોભ ને જો ભજનની ગદા પડે ને તો એ બચી શકે નહીં. આની અંદર રહી જ ના શકે. અંદર ભજનની ધૂન ચાલુ થાય ને એ બધા વિદાય થઈ જાય. એને ગમે નહીં. તમે જોજો, મસાલા બીજા ત્રીજું બધું કરવા વાળા હોય ને, બેઠા હોય ને, તમે ચાલુ કરો ને ભજન એટલે જાવા મળે. એને ગમે નહીં. એ કોઈ દિવસ મંદિર ના ઉઠલે નહીં બેહે. એ ભજનનો પ્રભાવ છે. આપણી અંદર ભજન આવશે ને તો સમજવાનું કે પેલા અંદરથી આપોઆપ નીકળી જતા જ રહેશે. કારણ કે વાતાવરણ જ્યાં ભજનનું બની જાય અંદર, એની મોજ ને મસ્તી કઈ જુદી છે. એ તો જેને મળી જાય એને જ ખબર હોય. બાકી દુનિયા જ્યાં સુધી એનો સ્વાદ ન મળે ને ત્યાં સુધી એનું મૂલ્ય નથી થતું. એને તો દુનિયાના જે બધા નશા છે ને એ બધા લાગેલા હોય છે. દુનિયામાં બહુ પ્રકારના નશામાં માણસો મસ્ત બની ગયા છે. એ છૂટતા નથી, અને ભગવાનના ભજનનો નશો એને મળતો નથી. એટલે ક્યારેક ક્યારેક સત્સંગ દ્વારા, ભજન દ્વારા જો પ્રવૃત્તિ કરતા રહીએ ને, એમાંથી શરૂઆત થોડી કરીશું ને તો ધીમે ધીમે સ્વાદ આવશે. જેને જેને જે નશા કર્યા છે ને શરૂઆત તો થોડાથી જ કરી છે, પણ ધીમે ધીમે તો એટલો નશામાં ડૂબી જાય છે ને એનામાંથી બહાર કાઢવો મુશ્કેલ થઈ જાય છે. એ બધું છોડવા તૈયાર થઈ જાય. એમ ભજન પણ એવું છે કે માયાનો મોહ છૂટી જશે. પરિવારને નહીં છોડે, પરિવાર પ્રત્યેનો પ્રેમ વધી જશે, એનો સ્વાર્થ છૂટી જશે, કામનાઓ છૂટી જશે, પણ એને સાચો પ્રેમ થશે કે મારા પરિવારનું કલ્યાણ કેમ થાય. એવી એ સંપત્તિ આપીને જશે, એવો વારસો આપીને જશે કે ગયા પછી એને ખબર પડશે કે આપણા દાદા કે આપણા દાદીમાં આપણે શું આપીને ગયા છે. અને માતા પિતાના ઋણમાંથી છૂટવું તો બહુ મુશ્કેલ છે. એ હાજર હોય ત્યારે એના આશીર્વાદ લઈ લેવા. માતા પિતા છે ને આશીર્વાદ આપશે. ઘણી વાર છોકરાને લગ્ન થઈ જાય ને એટલે પત્ની પ્રત્યે બહુ પ્રેમ વધી જાય, બોલો. પણ એ ગમે એટલો પ્રેમ રાખશો ને એના આશીર્વાદ નહીં મળે, યાદ રાખજો. એ ગમે તેટલી ખુશ થાય ને તમને આશીર્વાદ નહીં આપી શકે. અને તમારું થોડું જો ઈચ્છા પ્રમાણે નહીં થાય ને એની ઈચ્છા પ્રમાણે, તો એ કોપાયમાન થઈ જશે. પણ માં છે ને, માં તમે ગમે તેટલા ઊંધા ચાલો ને તો એ કોઈ દિવસ આવેશમાં નથી આવતી. યાદ રાખજો, અભ્યાસ કરી લેજો. પત્ની આટલું બધું સ્વીકારી નહીં શકે, એ સંતુલનમાં ચાલે. પણ મા બાપનું ઋણ છે ને તો અદભુત છે. આપણે નાના હતા ત્યારે તો બાળ સ્વભાવથી તો જે કંઈ કર્યું હોય તો સ્વીકાર્યું હોય, પણ મોટા થયા પછી કે આપણે બહુ સીધા નથી ચાલતા. મા બાપના આગળ ગુસ્સે થઈ જઈએ છે. ખરેખર તો મા બાપ આગળ તો હંમેશા વિનમ્રતાથી જ વ્યવહાર કરવો જોઈએ. ભલે આપણે ગમે તેટલા મોટા હોઈએ, દેશના પ્રધાનમંત્રી પણ જો એના માતા પિતા આગળ આવીને વિનમ્રતાથી વ્યવહાર કરતા હોય તો આપણી પાસે તો કંઈ નથી. એટલે આપણે ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં કે હું કંઈક છું, મોટો છું, હું કહું એમ જ થવું જોઈએ. ના, મા બાપ જે કે ભલે આપણી ઈચ્છા પ્રમાણે ના હોય, પણ મા બાપ કે ને એ આપણે સ્વીકારવું જોઈએ. એના આશીર્વાદ છે. અહંકાર ક્યાં તમે છોડી શકશો? મા બાપ આગળ નહીં છૂટે તો ક્યાં છૂટશે? બીજા આગળ તો ટકરાવાના, પણ છોડવા જેવું એક સ્થાન હોય તો માતા પિતા છે. એમ કઈ બેટા નથી જવાનું તો નહીં જવું જોઈએ. એમાં બહુ મોટો લાભ હોય છે. ઈચ્છા પ્રમાણે જીવવામાં મજા નથી. માતા પિતાના આશીર્વાદ અને એની ઈચ્છા પ્રમાણે જીવવામાં આપણું કલ્યાણ છે. એટલે અહીંયા પ્રેમીરામ કહે છે કે કામ ક્રોધ અને દેવોતર છોડી, ત્યારે કૈવલની લગ્ની લાગી જાય ને ત્યારે કામ ક્રોધ બધા છૂટી જાય છે. અભિમાન ના ખોયું ખાલી. અભિમાન તો આવે જ, સાધના કરે તો આવે, સંપત્તિ હોય તો આવે, શરીર હોય તો આવે. અભિમાન તો સાથે જ રહેતું હોય છે, પણ ભગવાનની કૃપા થાય ને ત્યારે અભિમાન છૂટે. એનું ભજન મળે ને તો અભિમાન છૂટે. કામ ક્રોધ ને દેવતર છોડી, અભિમાન ના ખોયું ખાડી.
ઈર્ષા દ્વેષ ને દ્વેષ એ માણસને બાળવાનું કામ કરે. બીજાની ઈર્ષા થાય ને એ માણસ સુખી ના થઈ શકે. દ્વેષ, કોઈનું સારું ના માણસ જોઈ શકે. અને મહાપુરુષોની અંદર તો એનું કોઈ બગાડે ને તો એનું બગાડવા એ રાજી નથી હોતા. એને બગાડ્યું એ એનો સ્વભાવ છે, પણ આપણો સ્વભાવ કેવો? તો એ આપણું બગાડે તોય આપણે એનું નહીં બગાડવા. આ છે સાચા ભક્તનો સ્વભાવ. કારણ કે એને બગાડ્યું છે ને તો એનું બગડશે, આપણું કઈ નહીં બગડે. પણ આપણે જો એનું બગાડવા જઈશું તો આપણું મન ને બુદ્ધિ તો બગડી જ જવાના છે. એટલે એમણે હંમેશા સલામત રાખ્યા છે પોતાના મન અને બુદ્ધિને. એને કાદવ વાળા હાથ નથી કર્યા, હાથ બગાડ્યા નથી. બદલો લેવાની વૃત્તિ એમણે નથી રાખી. અને એ છે સાચા સંત અને ભક્તની ઓળખાણ. એની અંદર ભજન કામ કરતું હોય છે. એ ભજન છે ને માણસને માર્ગે ન જવા દે. નહીં તો સ્વાભાવિક છે આ બધું. કોઈ માણસ આપણે ગમે તેમ બોલી જાય, આપણે કઈ સહન ના કરીએ. આપણું કઈ નુકસાન કરે તો આપણે સ્વીકારી ના લઈએ. ઘરની વ્યક્તિ હોય તો પણ આપણે બદલો લેવાની વૃત્તિ રાખતા હોઈએ. એ વૃત્તિને આપણે નિર્મળ કરવાની છે કૈવલના ભજનથી. કૈવલ ભજનની લગની લાગી જાય તો આ કામ ક્રોધ બધા છૂટી જાય. ઈર્ષા દ્વેષ અને અંતરથી ત્યાગી, અંતરમાંથી છૂટી જાય. પ્રભુ પ્રેમ કટારી દિલ લાગી. કારણ કે હૃદયની અંદર પ્રભુના પ્રેમની કટાર લાગી ગઈ છે. અને એનો ઘા જે લાગ્યો છે ને એની વેદના છે પ્રભુને મળવાની. બસ ક્યારે મારા પ્રભુ મને મળે, એટલે નિરંતર એનું ભજન કરે છે. તો નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે કામ ક્રોધ લોભ મહાબળ ભોગ ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુ જનો. મહાપુરુષોના સ્વભાવ કેવા હતા? સંત એકનાથ મહારાષ્ટ્રની અંદર થઈ ગયા મહાન સંત. પવિત્રતા એની અંદર તો એટલી બધી હતી કે રૂએ રૂએ રોમે રોમે એની પવિત્રતા ટપકતી હતી. ક્ષમાના એ સાગર હતા. જેમ કરુણા સાગર કરુણાના સાગર છે એમ સંત એકનાથ કે કોઈના ઉપર ગુસ્સો ન કરતા અને કોઈ એનું બગાડે ને કોઈ દિવસ એની શિક્ષા ના કરતા. કદાચ કોઈ ઘરમાં લડે ને તો ગુસ્સો ના કરતા. સંત તુકારામ પણ એવા જ મહાત્મા હતા. એની પત્ની ઝઘડાળુ હતી પણ કોઈ દિવસ એમણે ગુસ્સો ના કર્યો. ગુસ્સો કરે એના પર ગુસ્સો કરવાથી કોઈ સમાધાન નથી મળતું. આજે દુનિયામાં લોકો આવું જ કામ કરે છે. એનું નામ સંસાર. એ અપશબ્દો આપણને કે તો આપણે બે શબ્દો કહી દેવાના, એનાથી હવાયું. લોકો શું કરે? પછી તો જુસ્સો આવે એટલે પછી તો હવાયું જ આપે. એ પાછું દોઢું આપે, આ પાછું બમણું આપે. આ ઝઘડો વધતો જાય. તો સંત એકનાથ એમના ધર્મપત્ની પણ બહુ ધર્મ ભાવના વાળા હતા. હા, ક્યારેક ક્યારેક સુખરી દેવા હોય ને તો પતિ પત્ની બંને પણ શાંત સ્વભાવના હોય છે. અને ક્રોધને તો એ ઘોળીને પી ગયા હતા. ગમે તે પરિસ્થિતિમાં આપણે ક્યારેક ગુસ્સો ન કરતા. તો મહારાષ્ટ્રની અંદર પૈઠણમાં એ રહેતા હતા. તો સારા માણસો હોય ને એના લોકો દુશ્મન હોય છે. તે હંમેશા એ લોકો સંત એકનાથ ઉપર ઈર્ષા રાખતા હતા, એનું ખરાબ કરવાની ઈચ્છા રાખતા હતા. અને એ છે ને ચંડાળ ચોકડી ચોરે બેસી રહેતી. ઘણા લોકો ચોરે બેઠા હોય પણ ઠાકોરજી સામે ના બે પીઠ વાળીને બેઠા હોય, બજાર સામું જોઈ. અને જે નીકળે ને એની કુથલી કરતા હોય, નિંદા કરતા હોય, ફલાણો ઢીકડો. તો એવા 4 જણાની ચોકડી ત્યાં બેઠેલી છે અને એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો. એ બ્રાહ્મણને એમનો દીકરો મોટો થઈ ગયો એટલે એમને જનોય આપવાની હતી, પણ એની પાસે પૈસા નહોતા.
અને આ સંસ્કારના કાર્યો છે ને એના સમય એને કરવા પડતા હોય છે. એટલે એની વિધિ કરવા માટે એ બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો અને ઉદાસ જોયો. એટલે આ 4 જણાએ બોલાવ્યા કે ભાઈ કેમ ઉદાસ છો? તો કે મારા દીકરાને જનોઈ આપવાની છે અને મારે 200 રૂપિયાની જરૂર છે. તમે ગામની અંદર કોઈ એવો સારો માણસ હોય, શાહુકાર હોય તો મને બતાવો, હું એની પાસે જઈને માગણી કરીશ. એટલે ટોળી તો બધી એકબીજા સામે ચર્ચા કરવા લાગી, એકબીજાને કાનમાં કહેવા લાગી કે અત્યારે આપણે જે પેલો એકનાથ છે ને એનો બદલો લેવાનો સમય આવી ગયો છે કે આ લાકડું છે ને એની સાથે ભટકાવી દઈએ. એટલે આ ટોળીએ એમ કહ્યું કે તું છે ને જો એકનાથને ગુસ્સે કરી દે તો અમે 200 રૂપિયા આપીશું. એટલે પેલો બ્રાહ્મણ કે ભાઈ કોઈને ગુસ્સે કરવો એ કઈ બહુ અઘરું કામ નથી. ઘણા લોકો બેઠા હોય શાંતિથી એને હળી કરો તે ગુસ્સે થાય કે ના થાય. ઘણા લોકો મજાક કરતા હોય છે, કોઈ બેઠો હોય ને પાછળ જઈને એક કપડું બાંધી દે લીરો, પછી ઓલો ભાઈ હાલતો થાય ને તો પાછળ હનુમાનજી જેમ લટકણિયું ચાલે, એને ખબર પડે તો ગુસ્સે થઈ જાય. એટલે ગુસ્સા કરવાના તો ઘણા માધ્યમ હોય છે. એટલે કહે છે કે ભાઈ કઈ વાંધો નહીં, આ તો બહુ સરળ કામ છે. એટલે બ્રાહ્મણ એ પૂછતા પૂછતા પેઠણની અંદર એ સંત એકનાથ પાસે જાય છે, એમના ઘરે જાય છે. સવારનો પહોર છે અને સંત એકનાથ એ ભગવાનની પૂજા કરી રહ્યા હોય છે. ત્યારે આ બ્રાહ્મણ એમના ઘરમાં પૂછ્યા વગર પ્રવેશ કરી જાય છે અને જઈને સીધા એ પૂજા કરતા હોય છે ને એના બાજુના ટીચર ઉપર જઈને બેસી ગયા. આપણે પૂજા કરીએ તો કોઈ વિક્ષેપ કરે તો આપણો મગજ પણ જાય, પણ સંત એકનાથની અંદર તો ક્યાંય ક્રોધ જેવી વસ્તુ જ નહોતી. અને એકનાથ તો એકદમ ખુશ થઈ ગયા. અરે બ્રાહ્મણ દેવતા એની સામે એ તો ટગર ટગર જોવા મળ્યા અને હસી પડ્યા. અરે ભૂદેવ તમે પધારો પધારો, આપના દર્શનથી તો બહુ આનંદ થયો છે કે મને મળવા માટે તો બહુ લોકો આવે છે, પણ તમારા જેટલો પ્રેમ કોઈએ નથી આપ્યો કે મારા ભીષણ ઉપર આવીને બેસી ગયા. જેમ નાનું છોકરું બેસે એને તો ઉલટાની પ્રશંસા કરી. એટલે બ્રાહ્મણને તો એમ હતું કે હમણાં ગુસ્સે થઈ જશે ને મારું કામ થઈ જશે, 200 રૂપિયા મને મળી જશે. પરંતુ બ્રાહ્મણનો દાવ નિષ્ફળ ગયો. પછી તો પેલા બ્રાહ્મણે બધા ચાળા કરવા માંડ્યા. ઘણી વાર મેં કહ્યું ને લોકો નખરા કરતા હોય, પણ છતાંય એ સંત એકનાથ ગુસ્સે નથી થતા, મજાક મસ્કરી કરવા લાગ્યા બ્રાહ્મણ. પણ એકનાથ એમને કઈ વિચારે જ નહીં, કશું ગણકારે જ નહીં. એ તો ભગવાનની પૂજા કરે, પેલો નખરા કર્યા કરે. સંત એકનાથ કહે છે મને તો લાગે છે કે તમે મને મળવા માટે બહુ જ અધીરા થઈને આવ્યા છો, કારણ કે હું અહીં પૂજા કરું છું મંદિરમાં અને તમે જુતિયા કાઢવાનું ભૂલી ગયા છો. એટલે બહુ તમારો ભાવ છે. માણસ બહુ ભાવમાં આવી જાય ને ત્યારે એને ભાન ના રહે. એટલે તમે તો મારા ઉપર બેસીને મારી જાંઘને પવિત્ર કરી દીધી. મને બહુ જ આનંદ થયો છે. આજે તો મારો અવતાર ધન્ય બની ગયો. હવે આમાં ક્યાં એને ક્રોધ આવે? વિચાર કરો. એકનાથની મીઠી વાણી સાંભળીને બ્રાહ્મણ તો આશ્ચર્યચકિત થઈ ગયો. એને 200 રૂપિયા જોતા હતા, પણ મનમાં વિચારે છે કે મારી કોઈ યુક્તિ કામ ના આવી. પણ છેલ્લે એક યુક્તિ કરી એમણે કે આજે તો હું તમારા ઘરે જમીને જ જઈશ, કઈક મેળ પડી જાય તો. એટલે તમે તમારી પૂજા કરી લો અને રસોઈ કરવાનું કહી દો, હું બેઠો છું. એકનાથ તો બહુ ભાવના વાળા હતા. એમ નહીં કે આ ક્યાં મફતનું ખાવા આવ્યો છે. એ તો મોટા ભાગે લોકો છે ને કોઈ જમવા આવે ને તો જમાડવું ને બહુ અઘરું કામ છે. તમે કઈ આવ્યા છો? લોકોને ત્યાં તો ખબર ના હોય, ગમે તે આવે ને તો અતિથિ છે ને બસ બપોરનો સમય છે તો જમાડી દેવાય. ઘરમાં હોય ને તો
એ ધર્મ છે. એકનાથ કે બહુ સારું, મારા ઘરે તમે જમીન જાવ તો અને આપણા ઘરે કોઈ જમીન જાય ને કોઈ સામાન્ય પુણ્ય નથી, યાદ રાખજો. આપણે જમાડી ન શકીએ તો વાત અલગ છે, પણ આપણે ત્યાં આશ્રમ હોય કે ઘર હોય ત્યાં જે જમીન જાય ને એમાં કોઈ બદલાની ભાવના ના હોય ને તો એનું પુણ્ય બહુ મોટું છે. પણ આપણે જોઈએ પૈસા વાળા છે, આવો આવો આવો, ગરીબ માણસ આઈ નથી, જાવ દે, હાલો ખાવાનું નથી, પૂરું થઈ ગયું. એનો કોઈ દિવસ વિકાસ ના થાય, એની કોઈ પ્રગતિ ના થાય. કદાચ મોટા મહેલ ખડકી લે તો શું કરવાનું, ખાલી ખમ પડ્યા રહે, ધૂળ ચડેલી હોય. પરંતુ સાચો વિકાસ આત્મીય ભાવનાનો છે. કોઈ આંગણે આવે અને એને આપણે જમાડીએ તો આપણું મન પ્રસન્ન થઈ જાય. તો એકના તો બહુ ખુશ થઈ ગયા, હો ભાગ્ય મારું, થોડી જ વારમાં રસોઈ તૈયાર થઈ જશે. એને તો શ્રીમતીને કહ્યું કે બ્રાહ્મણ દેવતા આવ્યા છે, તમે ભોજન બનાવજો વધારે. પછી તો એકનાથ અને બ્રાહ્મણ બંને સાથે જમવા બેઠા અને ભોજન માટે પતરાળા પીરસાયા. અને એકનાથ એને પીરસે છે. બ્રાહ્મણ લાગ જોતો હતો. એમના બ્રાહ્મણના જે એકનાથના પત્ની હતા ને એ ભોજન પીરસે છે અને આ બંને બેઠા છે. બ્રાહ્મણ તો વિચાર કરે કે મારો લાગ કેવી રીતે લાગે. એટલે એકનાથના પત્ની પીરસતા હતા ને તો વાંકા વાંકા પીરસે ને તો પેલો બ્રાહ્મણ ઊભો થઈને એના માથે બેસી ગયો. આવી હરકત કરી. તો આવું કોઈ કરે તો સ્વાભાવિક છે કોઈ પુરુષને પણ ગુસ્સો આવી જાય. પણ એની પત્ની એટલી ભક્તિભાવ વાળી હતી તો એને તો ગુસ્સો ના આવ્યો, પણ એકનાથને પણ ગુસ્સો ના આવ્યો. એમણે તો કહ્યું, દેવી સાચવજો, બ્રાહ્મણ દેવતાને પડી ના જાય. તો એમના પત્ની કહે છે કે આપડા હરિપંડિત છે ને દીકરો આપણો, એને હું પીઠ ઉપર બેસાડીને કાયમ ફરું છું, એટલે મને અભ્યાસ છે, બહુ વાંધો નહીં આવે કે છે. બોલો, પતિ અને પત્ની બંને એટલા દયાળુ સ્વભાવના, ક્ષમાશીલ સ્વભાવના. અને પેલો બ્રાહ્મણ તો છે ને હારીને થાકી જતો જ રહ્યો. આ છે ક્રોધને સમાવાની ભજનની અદ્ભુત શક્તિ. આ છે વિશ્વાસ ભગવાનમાં. આ છે સાચી સાધના. એટલે અહીંયા નારદદાસજી મહારાજ શ્રી તો જો ઉપાય બતાવે છે ને તો એમ કે કામ ક્રોધ લોભ મહાબળ ભોગ ઇન્દ્રિય ગુણ અંતસ શત્રુ જનો यही सब शत्रु वेधे तन मारू करे से बेहाल नहीं સુસારું. આ શત્રુઓ મારા શરીરને દુખી કરી રહ્યા છે. કામનાથી માણસ અંદરથી દુખી છે. ક્રોધ માણસને અંદરથી ખાઈ જાય. ઘણા લોકો કેમ હારો થતો નથી, પણ હું હારો થાય? શાંતિથી બેસે તો હારો થાય ને. રાત દિવસ ગુસ્સામાં હોય એ માણસ ગમે તેટલું ખાય તો સારો ના થાય. ઇન્દ્રિય ગુણ અંતર શત્રુ જનો કે સબ શત્રુ વેધે તન મારું કરે છે બેહાલ નહીં સારું. અહીંયા ક્યાંય સારું સુખ નથી મળતું વ્યવસ્થા હોવા છતાં. અને ત્યારે આપણે બસ પરમ ગુરુને પ્રાર્થના કરવાની છે. આગળની ચોપાઈ કહે છે, ત્રાહે ત્રાહે પોકારું સુખ પતિકુ સુણો ધણી અરજ એ દુઃખ સતીકુ. હે પ્રભુ, આપ મારું દુઃખ સાંભળો અને મને આ દુઃખમાંથી છોડાવો. જો સાચો પોકાર કરીશું ને તો આ દુઃખમાંથી આપણે છુટકારો મળી જશે અને સાચું સુખ મળશે. ત્યારે સુખનો અનુભવ થશે. બાકી તો સંસારમાં સુખ છે જ નહીં. આવ્યું ને ગયું સમજવાનું, અને હશે તોય તમે દુઃખી થઈ જવાના એક સમયે. આ બધી વ્યવસ્થા જ છે, એટલું જ ધ્યાન રાખજો. આ શરીર માટેની વ્યવસ્થા. શરીર તો એવું છે ને, એને જેવી ટેવ હોય ને એવું ટેવાઈ જાય છે. ગરીબ માણસો ગરીબીમાં રહેતા હોય ને એને કોઈના મહેલમાં રહેવાનું ફાવે પણ નહીં. તમે યાદ રાખજો, કોઈ મજૂરો આવે ને તો એ બહાર જ રહેશે, એટલે તમારા ઘરમાં નહીં ફાવે, કારણ કે કાયમ રહેતા હોય. અમારે ત્યાં છોકરાઓ આવ્યા છે તો ઘણા છોકરાઓ તો એવા પરિવારથી આવ્યા છે કે ત્યાં કોઈ એસી બેસી છે ને, એમ કીધું આ એસી તો અમારે જરૂર નથી, કે કારણ કે કાયમ રહેતા જ નથી. તો એટલે આ શરીરને જેવી ટેવ પડે ને એવું ટેવાઈ જશે. અને વ્યવસ્થા હશે ને તોય આપણે દુઃખી રહેવાના. જેટલી વ્યવસ્થાથી ટેવાઈશું, પરાધીન થઈશું, એટલા વધારે દુઃખી થઈશું, એના ગુલામ બની જઈશું. જે આદતો પાડી છે ને એની જે ગુલામી છે ને આપણને દુઃખી કરશે. હા, દરેક વસ્તુનો ઉપયોગ સહજતાથી કરો. હોય તોય ભલે, ના હોય તોય ભલે. હોય તો ઉપયોગ કરી લો. ભગવાનની બધી વ્યવસ્થા છે, પણ ના હોય તોય દુઃખ ન હોવું જોઈએ કે મારી પાસે નથી, પેલા હતું ને હવે નથી. હોય તોય ભલે, ન હોય તોય ભલે.
પેલા નહોતું ને આવ્યું છે, અને હોય તો પાછું જતું પણ રહે. એ તો કુદરતનો ક્રમ છે. શું કરે દુઃખ, એમાંથી છૂટવા માટે પરમ ગુરુ આવ્યા છે. જેનો ઉપદેશ લઈને થોડું પણ કરવા માટે સંકલ્પ કરીએ. બસ શરૂઆત, કઈ પણ કાર્યની, સારા કાર્યની શરૂઆત, સારા કાર્યમાં વિશ્વાસ, જીવન ધન્ય બની જશે. તે આપણને પ્રગતિના પંથે લઈ જશે. તો આજે કૈવલધામવાસી રમીલાબેનની પાવન સ્મૃતિમાં જગદીશભાઈ અને એમના સુપુત્રો, શું નામ કહ્યું? સંદીપભાઈ અને ભાવેશભાઈ, બંને દીકરાઓએ પરિવાર સાથે આજે એમનું કર્તવ્ય કર્મ કરવા માટે પારાયણનું આયોજન કર્યું. એ બદલ પરિવારને ખૂબ ધન્યવાદ છે. મારે કાલે સમય નથી, એ બાળકોની શિબિર હોવાથી પ્રફુલભાઈ ભગત આવ્યા છે, ખૂબ સરસ સત્સંગ કરે છે. તો આવતીકાલે ઉપાસના અને સત્સંગનો આપણને લાભ આપશે. પરમ ગુરુના આશીર્વાદથી સદગતાત્માની પરમ શાંતિ મળે, એ જ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના. અને આપના પરિવાર ઉપર પણ એની કૃપા વરસતી રહે. આ સામાન્ય કોઈ પારાયણ નથી, જન્મો જન્મ સુધી આ સુકૃત તમારી સાથે રહેશે. માણસે પાપ કર્યું હોય ને પીછો નથી છોડતું, તો પુણ્ય કેવી રીતે આપણો પીછો છોડે? એટલે માતા પિતાની પાછળ જે કર્યું છે એના ઋણમાંથી તો તમને છોડાવશે, પરંતુ એના સંસ્કાર થોડાય મળી જશે ને તો એ જીવન સફળ છે. અને આનું જ ગૌરવ લઈને આપણે જીવવાનું છે. એમાં જ આપણે વિશ્વાસ રાખવાનો છે. પરમ ગુરુ શરણ મળ્યું છે ને, બહુ દુર્લભ છે. એ છૂટવું ના જોઈએ. જેટલું થાય એટલું કરો, પણ પ્રેમથી કરો, પ્રસન્નતાથી કરો, ગૌરવથી કરો. બસ આટલું તમારે કરવું જ, એટલું આપણે કરવું જ જોઈએ. અને વારસામાં બાળકોને આપવાનું તો આ તો આપશું, અને કદાચ એની જાતે આપણાથી વધારે મેળવી લેશે, પણ આ વસ્તુ છે ને એ આપણે આપવાની છે. આપણા ઘરનું એક વાતાવરણ બનાવીએ, અઠવાડિયામાં એકવાર સાથે પ્રાર્થના કરીએ, રોજે આપણે દરેકનો નિયમ બનાવીએ કે આટલું મારે કરવું છે. પરમ ગુરુનું પૂજન કરીએ, કપાળમાં તિલક કરીએ, અમારો મંત્ર લીધો હોય, કંઠી ઉપદેશ લીધો હોય તો મંત્ર આપવામાં આવે, મંત્રનો જપ કરીએ, 5 મિનિટ કરીએ, 2 મિનિટ કરીએ, 11 વખત જપ કરીએ, થોડામાં થોડું પણ આપણે કરીએ. અને ગ્રંથોનું અધ્યયન થોડું થાય તો સમયાંતરે સમય મળે ને, અત્યારે કઈ કામ નથી, શું કરવું, કંટાળો આવે ને તો ગ્રંથ લઈને બેસી જજો, 15 મિનિટ વાંચજો, પછી એનું ચિંતન કરજો. સારી પ્રવૃત્તિ ઘણી છે, એટલી છે ને કે અમારે જો ઓવરફ્લો થઈ જાય છે, ટાઈમ નથી મળતો, એટલે આ બધી વ્યવસ્થા ઊભી થાય છે. એટલું કામ છે કે આપણે સમય ના મળે. અને સંસારના કામની અંદર આપણે એટલા નથી દબાવવાનું કે આપણે ભગવાનનું ભજન ના કરી શકીએ. તો આ સાથે પરિવારને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ સાથે અહીંયા મારી વાણીનો વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. બીજા ભાઈ એક જે બોલાવજો, પેલા ભાઈ બોલાવી ને, બીજા ભાઈ કઈ ગયા? નહીં તો પછી જગદીશભાઈ બોલાવી દો. તમે અને હવારે બોલાવજો, પછી વારા પરથી બધાને લાભ લેવાનો. આ તો આશીર્વાદ છે ભગવાનના. એકવાર બોલાવ્યું ને તો ભગવાનનું નામ કઈ આપણા મુખેથી નીકળે. આ તો મોકો છે બહુ સારો. અને આ તો રોજ તમારે નિયમ આપીને જવું છું કે આ પારાયણ કર્યા પછી તમારે હવાર સાંજ 2 ટાઈમ જે બોલવાનું. હાલો आद्य सकृत स्वराज करुणेश केवल कर्ता की जय, श्री करुण स्वामी महाराज की जय, परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय, पूज्य श्री नारायण दास जी महाराज की जय, श्री सब कुबेराचार्य महाराज की जय, श्री सब संतन की जय, श्री सब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरु सारसापुरी की जय, श्री कैवल धाम की जय. कथा सत्संग पुनवती का सत केवल साहे. 3 વાર માથું નમાવીને પગે લાગવાનું છે. સત કેવલ સાહે. કેવલ હંસો સત કેવલ સાહે. બોલો જો. બાજુમાં બેઠા છે એને પ્રેમથી કહેજો સત કેવલ સાહે, સત કેવલ સાહે.